કુસુમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલાદ દ્વારા સ્વર્ગીય કુસુમબેન અરવિંદભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્રે પ્રથમ આજના દિવસની વિશેષતા જ જોઈ લઈએ. આજે પોષ સુદ આઠમ, દુર્ગાષ્ટમી, વર્ષભરની આદ્યશક્તિની આરાધનાની નવરાત્રિઓ પૈકીનું આજે સાકંભરી નવરાત્રનો પ્રારંભ દિવસ. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી, પૂર્વ ભારત સરકારના મંત્રી અરુણ જેટલીજી અને જેમની જન્મ જયંતિનો આજે સ્વર્ગીય રતન ટાટાનો પણ આજે જન્મ જયંતિનો દિવસ છે. દ્વારકાધીશની, કૃષ્ણ ભગવાનની, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, પ્રેરણાથી, આશીર્વાદથી અને આ પરિવારની સદસંકલ્પતાની સંપન્નતાનું સ્વરૂપ એટલે આજે આપણે સૌ અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ, નિમિષાબેન અમિતભાઈ પટેલ, સ્મિત અમિતભાઈ પટેલ, ગ્રેસી સ્મિતભાઈ પટેલ, કૃણાલ અમિતભાઈ પટેલ અને પટેલ પરિવારના સદભાગીપણાથી આ જ્ઞાન યજ્ઞમાં મળી રહ્યા છીએ. ભાગવત ભગવાનના પૂજન માટે નિમિષાબેન પટેલ, ગ્રેસી પટેલને વિનંતી કરીશ. જ્યારે વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા અરવિંદભાઈ પટેલ, સ્મિત પટેલ અને કૃણાલ પટેલ અને સાથે જોડાયેલા અન્ય પરિવારજનોને વિનંતી કરીશ. અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ પરિવાર અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો મિત્રો, નિમંત્રિત મહાનુભાવ, વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવ, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસોમૃતનું પાન કરવા પધારેલા સૌનું કુસુમ ફાર્મ, ધર્મજ પેટલાદ રોડ, જોગણ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદની આ પાવન ધરા પર અરવિંદભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આવો દીપ પ્રાગટ્યથી આ દિવ્ય અવસરનું આપણે શુભારંભ કરીએ. દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે પરમ ભગવદી ભાવેશભાઈ સોની કથામંચ પર પધારશે. પ્રતિકભાઈ શાહ, નીલભાઈ શાહ, સતીશભાઈ પટેલ અને પંડિત કાકા ઝડપથી આપ કથામંચ પર દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થવા પધારશો તેવી વિનંતી છે. પરિવારના અરવિંદભાઈ પટેલ, નિમિષાબેન પટેલ, સ્મિત પટેલ, ગ્રેસી પટેલ, કૃણાલ પટેલ પણ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય તેવી વિનંતી છે. ફરી એકવાર ભાવેશભાઈ સોની, પ્રતિકભાઈ શાહ, નીલભાઈ શાહ, સતીશભાઈ પટેલ અને પંડિત કાકા સજોડે, હા બંને આ બધા જ મહાનુભાવો સજોડે એમના અર્ધાંગીની ધર્મપત્નીઓ પણ આ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશે તેવી વિનંતી સાથે આપ સૌને કથામંચ પર પધારવા નિમંત્રણ આપી રહ્યો છું. દીપ પ્રાગટ્ય.